મિત્રો આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ ને આજે આપણે જવાનું હતું સુરેન્દ્રનગરને આપણે લેવા મેન ભી આવે છે. તો મિત્રો આ છે આપણા ગામનું રામજી મંદિર. તો આપણા નયનભાઈ આપણને લેવા માટે ગાડી લઈને આવી ગયા છે. આપણે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે જવાનું છે આપણે સુરેન્દ્રનગર તરફ. તમે જોઈ શકો છો આપણે આગળ નયનભાઈ પણ આવી ગયા છે. ચલો પછી નયનભાઈ ગીત વગાડીને બાકાજી કે બોલાવી દીધી. પછી તો મારો ભાઈ ફૂલ મોજમાં આવી જાય ને કઈ નાખી ગાડી એક વી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દાદા ભગવાને. પછી તો નયનભાઈ રતનપુરના ઢાળેથી બોલાવી બાકાજી કી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મેગા મોલે. અને ત્યાં થોડુંક કામ હતું એ પતાવીને આપણે નીકળી ગયા છીએ સીજે હોસ્પિટલ તરફ. પછી તો આ દાદા કે હું તો સાઈડ લઉં ને સાઈડ કોઈને દઉં સીજે હોસ્પિટલના કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ જવા માટે. બસ સ્ટેન્ડ પહોંચીને મફતની ભાઈબંધની ચા ઠપકારી. ચા પીને આપણે આવતા રહીએ છીએ ગાંધી હોસ્પિટલમાં ફોટા પાડવા માટે. મિત્રો તમે ત્યાંનું લોકેશન જોઈ શકો છો ને આ છે આપણા કાનભા. આ છે આપણા તમભાઈ ને આ છે આપણા પીડીભાઈ. પીડીભાઈ તો ફૂલ મોજમાં હતા આજ. પછી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાળ કટિંગ કરવા માટે. અને વાળ કટિંગ કરીને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. નયનભાઈનો મફતનો નાસ્તો ઠપ કરી લીધો. તો ફાઇનલી મિત્રો આપણો પણ સુખનો સૂરજ ઉગી ગયો. આપણે પણ હવે બાકાજી કી બોલાવી દેવી છે. હવે આપણે પણ કમબેક કરવું પડશે ને. તો ફાઇનલી મિત્રો નયનભાઈ ગાડી લઈને આવી ગયા છે ને આપણે જવાનું હતું ઘર તરફ. નયનભાઈ કે ભૂખ લાગી છે પછી બે ઠપી 50 વાળી કિટકેટ. વરસાદે તો અહીંયા સુરનગરમાં બાકાજી કી બોલાવી પણ આપણા નયનભાઈ હારે બાકાજી કી બોલાવી દીધી. પછી આપણે આવી ગયા છીએ સફરની ચા પીવા માટે. તો ફાઇનલી મિત્રો આપણે ચા પી નીકળી જઈએ છીએ ઘર તરફ જવા માટે. અને જો આપણો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.